હંમેશા લક્ષ્ય છે એ ઊંચું જ રાખવું, બરાબર છે. ભલે 12th પછી આવ્યા છો તો અલગ વસ્તુ છે કે તમારી પાસે એક જ ઓપ્શન છે એલઆરડી, પણ અગર તમે ગ્રેજ્યુએશન પછી આવ્યા છો તો હંમેશા યાદ રાખવાનું કે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન. તો તમારું તો નિશાન હોવું જોઈએ પીએસઆઈ ને નિશાન લઈને ચાલશો તો પછી એલઆરડી છે એ થઈ જશે, બરાબર છે. પણ કોઈ એલઆરડી તરીકે જ્યારે કેરિયરની શરૂઆત કરે છે તો એમને રિટાયરમેન્ટ સુધી, અને એમાં પણ મોડ 2 મોડ 3 વગેરેની પરીક્ષા પણ વચ્ચે આપે છે, ત્યારે રિટાયરમેન્ટ સુધી પીએસઆઈ બનવા મળે છે. કોઈ પીએસઆઈ માં એન્ટર થશે, 8-10 વર્ષે પીઆઈ બનશે, બીજા 8-10 વર્ષે ડીવાયએસપી બનશે, અને એ છેક ડીવાયએસપી તરીકે રિટાયર થશે. તો બધું જ યંગ એજમાં નક્કી થતું હોય છે. તો જેટલો બરાબર છે ગ્રાઉન્ડમાં પરસેવો વહાવતા હોય એટલો જ પરસેવો એ ભણવામાં પણ વહાવશો તો આગળ જતા જીવનમાં એ કામમાં આવશે કે નહીં. યંગ એજમાં મેં મહેનત કરી હતી એટલા માટે મારું કેરિયર ઓકે આ પોઝિશનથી શરૂ થયું છે, ઠીક છે.